નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે। ગોતા, પ્રહલાદનગર, શિવરંજનીમાં વરસાદ છે। વસ્ત્રાપુર, બોપલ અને બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ બન્યો છે। હવામાન વિભાગે 3 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। આ આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવ, શિવરંજની તમામે તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો આ તરફ સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। બારડોલી, કીમ, કોસંબા, કામરેજ અને પલસાણામાં પણ વરસાદ પડ્યો છે। ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે। સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। બારડોલી, કીમ, કોસંબા, કામરેજ અને પલસાણામાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે। રાજ્યમાં 3 દિવસ ભારે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદ થશે તો 2 ડિસેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ તો 1 ડિસેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો 2 ડિસેમ્બરે સાબરકાંઠા, છોટાઉદેપુર, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। पूरे गुजरात में आज से 2 तारीख तक बारिश होने का संभावना है। मोस्टली आज जो 30 नवंबर में आज लाइट टू मॉडरेट रेन सौराष्ट्र में और साउथ गुजरात में कहीं कहीं हो सकता है और नॉर्थ गुजरात में भी कहीं एक आध जगह में होने का संभावना है। વરસાદની સાથે થંડર સ્ટ્રોમના કારણે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। વરસાદની આગાહીના પગલે ખેડૂતો દ્વારા કૃષિ પાકને સલામત જગ્યા પર મૂકવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। थंडरस्टॉर्म एक्टिविटी रहेगा, लाइटनिंग भी होने का संभावना है आज रात से और हवा भी कुछ क्षण के लिए हवा भी चल सकती है, जैसे 40 किलोमीटर पर आवर से भी ज़्यादा जा सकता है। कन्वेक्शन का टाइम में जनरली हवा ज़्यादा जाता है, तो वो सारे का लेके एक्शन लेना ज़रूरी है। રાજ્યમાં 3 દિવસ વરસાદી માહોલ છે। કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે પણ એલર્ટ જાહેર કરાયું છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્વારકામાં હવામાનની આગાહીના પગલે તૈયારીઓ હાથ ધરવામાં આવી। માછીમારોએ બંદરો પર તેમની બોટો લાંગરી દીધી। વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયો હાલ તો શાંત છે। કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી 3 દિવસ માટે વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરાઈ છે અને આ આગાહીના ભાગરૂપે તંત્ર તરફથી પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। માછીમારોએ પોતાની બોટ બંદર પર લાંગરી દીધી છે। માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે। 3 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો ખેડૂતો પણ વરસાદી માહોલને લઈને ઘણા જ ચિંતિત છે। ચાલુ વર્ષે ગીરની કઠણાઈ બેઠી છે। ઉનામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છવાયો। મોડી સાંજે વરસાદી છાંટા શરૂ થયા। જે માવઠું થઈ રહ્યું છે તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અવારનવાર જ રીતે આ વર્ષમાં માવઠા પડ્યા છે તેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। અલગ અલગ
કુદરતી કારણોને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પાકમાં સહન કરવાનો વારો આવ્યો છે અને વર્ષના અંત તરફના સમયગાળા દરમિયાન પણ જે રીતે માવઠા પડી રહ્યા છે, 1 મહિનાની અંદર લગભગ આ ત્રીજી વખત છે કે જેમાં માવઠું થઈ રહ્યું છે. ખેડૂતો માટે ખૂબ જ ચિંતાભર્યો માહોલ બન્યો છે. અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાન પેટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ 531 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, જેના માટે 6 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું. ત્યારે બાકી રહેલા જિલ્લાના 37 તાલુકા અને 1530 ગામ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે વધારાના 531 કરોડ રૂપિયાની મદદ જાહેર કરી, જેમાં ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6,800 રૂપિયાનું વળતર ચૂકવાશે. કોઈને અડધો હેક્ટર જમીન હશે તો તેઓને 4,000નું વળતર મળશે. આ સહાય પેકેજ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરાના 7.65 લાખ હેક્ટર વિસ્તાર માટે જાહેર કરાયું છે. નમૂનો 8 તલાટીનો વાવેતરનો દાખલો, ગામના નમૂના 7-12, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ, IFSCનો કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની નકલ, આ પ્રકારની કેટલીક પોર્ટલમાં તેમણે માહિતીઓ અને વિગતો પણ ભરવાની રહેશે. 9 જિલ્લા માટે જાહેર થયેલા સહાય પેકેજ માટે 24 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર પરથી નિઃશુલ્ક અરજી કરી શકશે. એ ગામની અંદર જે ખેતર હોય, એ ખેતરના રેઇનફોલ હોય અને જે નુકસાન થયું હોય એ પ્રકારે થતું હોય છે. એમાં એકમનો વિષય ગામડામાં ખેતી જે છે એ ખેતીમાં બાજુવાળા નુકસાન કોઈ વાર ન થયું હોય, પાણી ન નીકળતું હોય, આ બાજુ તો નીકળતું, તો જેને પણ સર્વેના આધારે એ ખેડૂતોને મળવા પાત્ર છે એમને એ પ્રકારે મળશે. અગાઉ રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લા માટે 587 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું. સરકારના દાવા પ્રમાણે 587માંથી 155 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. 2 ડિસેમ્બરે મુંબઈમાં સીએમનો રોડ શો યોજાશે. વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈને રોડ શો યોજાશે. રોડ શો પહેલા બિઝનેસ લીડર્સ અને અગ્રણીઓ સાથે તેઓ બેઠક કરશે. અગાઉ પણ તેઓએ મુંબઈમાં રોડ શો યોજ્યો છે, જ્યારે ફરી એક વખત 2 ડિસેમ્બરે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈને રોડ શો યોજવામાં આવશે. તેની પહેલા તેઓ બિઝનેસ લીડર્સ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. પાછલા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોનાના 40 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 10, વડોદરામાં 8, જામનગરમાં 7 કેસ નોંધાયા છે. સુરતમાં 4 અને નવસારીમાં 3 કેસ નોંધાયા છે. ભાવનગર અને કચ્છમાં 2 કેસ, આણંદ, ગાંધીનગર અને ગીર સોમનાથ તથા વલસાડમાં 1 કેસ નોંધાયા છે. 27 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે, જ્યારે એક દિવસની અંદર 5,38,943 લોકોનું રસીકરણ કરાયું છે. તો જામનગરમાં એક જ પરિવારના 7 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા. કામદાર કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે. 7 સભ્યોને કોરોના આવતા તંત્ર પણ દોડતું થયું છે. એક જ પરિવારના 7 સભ્યો કે જે કામદાર કોલોનીમાં રહેતા હતા તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે. 7 સભ્યોને એક સાથે પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થયું છે. કરજણના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. નાયબ મામલતદાર જેડી પરમાર લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ગાડીના બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી. નાયબ મામલતદારે 20,000ની લાંચ માંગી હતી. 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં મૂકેલી ગાડીનું બિલ પાસ કરાવવા માટે તેમણે લાંચ માંગી હતી. સમયની સાથે સાથે હવે રાજ્યના ધારાસભ્યોને પોતાના આવાસ પણ નાના લાગવા લાગ્યા છે. એટલે આગામી દિવસોમાં અત્યાધુનિક સુવિધાથી સભર ધારાસભ્ય નિવાસનું ગાંધીનગરમાં ભૂમિપૂજન થશે, જે નવા યુગની દરેક સુખ સુવિધાઓથી સજ્જ હશે. જેમ પંખેડાને પાંજરું જૂનું જૂનું લાગે, એમ આપણા ધારાસભ્યોને પણ તેમને ફાળવાયેલા આવાસ જૂના લાગી રહ્યા છે. એટલે જ ગાંધીનગરમાં સેક્ટર 17માં તૈયાર થવાના છે આધુનિક ટેકનોલોજી અને સુવિધાયુક્ત નિવાસસ્થાન.
જેના માટે વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ નિરીક્ષણ કર્યું. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ બિલ્ડઅપ એરિયા વધારવાની માંગણીને પણ મંજૂરી આપી છે. આગામી 28મી ફેબ્રુઆરીએ અહીં ભૂમિપૂજન સાથે જ ધારાસભ્યોના સપનાનું ઘર બનવાનું શરૂ થશે. ધારાસભ્યને જરૂરિયાત મુજબ રીડિંગ રૂમથી લઈને અનેક પ્રકારની સુવિધાવાળો ફ્લેટની આવશ્યકતાની જરૂર હોય, જેને કારણે છેલ્લા 2-1 વર્ષથી સતત ચર્ચા, વિચારણા વગેરે પ્રવૃત્તિ, કાર્યક્રમ, મીટિંગ, બેઠક બધું ચાલતું હતું. નવા સદસ્ય નિવાસ 28,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થશે. 9 માળના 12 ટાવર બનશે, જેમાં 216 ફ્લેટ બનશે. એક ફ્લેટમાં બેડરૂમ, રીડિંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ, સ્ટોરેજ સહિતની સુવિધા મળશે. ઉપરાંત 2 ગાર્ડન, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક, પ્લેગ્રાઉન્ડની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. નવા આવાસ તૈયાર કરવા માટે 140 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મંત્રાલયમાં પણ રેસિડન્સની વ્યવસ્થા હોય તો 182માંથી 30-35 જેવી સંખ્યા તો હર હંમેશ ઓછી હોય છે, એટલે 150 ફ્લેટની જરૂર પડે. સંખ્યા વધે તો પણ પહોંચી વળાય એ પ્રકારનું આગામી 2-3 દાયકાનું આ પ્લાનિંગ છે. સેક્ટર 17માં જ્યાં આવાસ તૈયાર થઈ રહ્યા છે ત્યાં વૃક્ષો કે પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે કામગીરી કરવાની ખાતરી મંત્રીએ આપી છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની પસંદગીમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચિંતા વ્યક્ત કરી છે. ગ્યાસુદ્દીને પક્ષના રાષ્ટ્રીય મોવડી મંડળને સંબોધીને ત્વરિત નિર્ણયની માંગ કરી છે. ચૂંટણી નજીક છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ કેપ્ટન વિહોણી છે. આ વાત ખુદ કોંગ્રેસના જ નેતાઓ કહી રહ્યા છે. ફેબ્રુઆરીમાં જ્યારથી અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ અને પરેશ ધાનાણીએ નેતા વિપક્ષ પદેથી રાજીનામું આપ્યું, ત્યારથી ન તો તેમનું રાજીનામું સ્વીકારાયું છે કે ન તો નવા નેતૃત્વની જાહેરાત થઈ છે. મોવડી મંડળની આ ઉદાસીનતાના કારણે નવા નેતાઓને જવાબ આપવા ભારે પડી રહ્યા છે. જે સર્વેના રિપોર્ટ આવ્યા છે એની અંદર ઉત્તર પ્રદેશમાં દિવસે ને દિવસે એમના માટે એક માથાનો દુખાવો પુરવાર થઈ રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી એવું વિચારે કે જો 5 રાજ્યોમાં પરિણામ સારા ના આવે અને એ પછી ગુજરાતની ચૂંટણીઓ આવે તો એનાથી ભાજપને બહુ મોટું નુકસાન થાય, કેમ કે અમિત શાહજી અને મોદી સાહેબનું આ ગૃહ રાજ્ય છે. એટલે ચૂંટણી વહેલી આવવાની પણ શક્યતાઓ હું મારી રીતે જોઈ રહ્યો છું. ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલને પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ જાહેર કરવાની માંગ કરી. ગ્યાસુદ્દીને દાવો કર્યો કે રાજ્યમાં જ્યારે સીએમ સહિત મંત્રીમંડળ બદલાયું છે ત્યારે કોંગ્રેસ પાસે મોકો છે. એવામાં આક્રમક નેતૃત્વ આપી 2022માં જનાધાર મેળવવા પ્રયાસ કરવો જોઈએ. એક પક્ષના નાના કાર્યકર તરીકે પણ મને સ્વાભાવિક છે ચિંતા થાય. અમે ધારાસભ્યો છીએ, અમે પ્રજાની વચ્ચે ફરીએ છીએ. પ્રજા અમારાથી બી પ્રશ્ન કરતી હોય છે કે તમારી ટીમ કેપ્ટન કેમ નક્કી થતા નથી. એટલે પ્રજાને જવાબ આપવો અમને પણ ભારે પડતો હોય છે. કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની જાહેરાત માટે કોંગ્રેસ દરરોજ આજ અને કાલ કરી રહી છે, પરંતુ કોઈ એક નામ પર મોવડી મંડળને ભરોસો નથી કે આંતરિક વિખવાદનો ડર છે, એ મોટો સવાલ છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. કોરોનાના કેસ નબળા પડતા રાજ્યમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ પણ શાળાએ આવતા થયા છે. જોકે બીજી તરફ શિક્ષકો પર મતદાર યાદી સુધારણા સહિતની કામગીરીનો બોજ વધતા શિક્ષણ કાર્ય કઈ રીતે કરવું તે સવાલ ઉઠી રહ્યો છે. 20 મહિના બાદ ભૂલકાઓ ફરી શાળામાં આવી શિક્ષકો પાસે પ્રત્યક્ષ શિક્ષણ લઈ રહ્યા છે. શિક્ષકો પણ નાના બાળકોનો છૂટી ગયેલો અભ્યાસક્રમ સમજવા પ્રયત્નશીલ છે. જોકે શિક્ષકો પર શિક્ષણ કાર્ય સિવાય અનેક કામગીરીનો બોજ વધી ગયો હોવાનો આરોપ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી લગાવાઈ રહ્યો છે. હાલ શિક્ષકો શિક્ષણ કાર્ય ઉપરાંત મતદાર યાદી સુધારણામાં જોતરાયેલા છે, જેના માટે ચોક્કસ ટાર્ગેટ પણ અપાયા છે. પરંતુ અંતરિયાળ ગામડામાં મોબાઈલ નેટવર્કની સમસ્યાના કારણે ઓનલાઈન ફોર્મ સબમિટ થતા નથી. ક્યારેક સબમિટ થવા છતાં સિસ્ટમમાં દેખાતા નથી.
એટલે કે ફરી ધક્કો ખાઈ મેન્યુઅલી ફોર્મ ભરવા પડે છે. શિક્ષકોને એક જ કામ બે વખત કરવું પડતું હોવાથી શિક્ષણ કાર્ય પર ફોકસ કરવું અઘરું બન્યું છે. બાળકોને પૂરો ન્યાય શિક્ષક દ્વારા આપી શકાતો નથી. શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગના વહીવટી તંત્રએ જે સેટઅપની મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો એની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. તો આ ભાવાવરણ વાતાવરણ જળવાઈ રહે અને બાળકોના અભ્યાસને નુકસાન ન થાય. અન્ય જે કામગીરીઓ જે આપવામાં આવે છે તે સરકારથી ઓછી કરી અન્ય વિભાગના કર્મચારીઓને તે કામગીરી સોંપી અને શિક્ષકોને પોતાના વર્ગખંડમાં જે ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા છે તેને વર્ગખંડમાં વધારે સમય આપી શકે, બાળકોનું જે લર્નિંગ લોસ છે એ સરભર કરી શકે, તે માટે અન્ય કામગીરી ન સોંપવા સરકારશ્રીને અમારી રજૂઆત છે. પ્રાથમિક શિક્ષકો વધારે વર્ગખંડમાં કામ કરી શકે અને એ બાળકો સાથે રહી શકે તો આવી બધી વધારાની જે કામગીરી છે એ એમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાયની કામગીરી અન્ય વિભાગના કર્મચારીઓને સોંપવા માંગ કરી રહ્યા છે. શિક્ષકોનો દાવો છે કે અમને અમારી નહીં પરંતુ બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા છે. એક તરફ 20 મહિનામાં બાળકો જે ભણતર ચૂકી ગયા છે તેનું રિવિઝન કરાવવા માટે સરકાર પણ ચિંતિત છે, ત્યારે આ દિશામાં કેમ નથી વિચારતી? નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. મોરબી પાલિકાના પ્રમુખના પતિની હેરાનગતિનો આક્ષેપ સાથે કર્મચારીઓ રજા પર ઉતર્યો. પાલિકા પ્રમુખના પતિ કરમશી પરમારની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. જન્મ મરણ દાખલા વિભાગમાં બેસીને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. એક કર્મચારીને અપશબ્દો બોલીને હેરાનગતિ કરી મોરબી પાલિકાનો કર્મચારી 10 દિવસની રજા પર ઉતરી ગયો છે. તો કર્મચારીને અપશબ્દો બોલીને તેની હેરાનગતિ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મોરબી પાલિકાનો કર્મચારી 10 દિવસની રજા પર ઉતરી ગયો છે. સુરતના રાંદેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પહેલા તેના 3 વર્ષના દીકરાનું ગળું દબાવી દીધું અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી. મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું. આ શબ્દો છે સુરતના રાંદેરમાં એક માતાના, જેણે આ સુસાઇડ નોટમાં લખ્યું છે. પોતાના વહાલ સોયા 3 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઇડ નોટ લખી મહિલાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઇડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મારી વાઈફને કહ્યું કે ભાઈ પિંકી ઉઠી નથી, દરવાજો ખોલો. તો એ દરવાજો ખોલવા ગયા તો દરવાજો ખોલતાની સાથે એમણે જોયા એટલે હું ત્યાં સુધીમાં બાજુમાં નિકુંજભાઈને બોલાવવા ગયો હતો. ત્યાંથી પછી હું જો આવ્યા તો બંને જણા મૃત અવસ્થામાં પડેલા હતા. પતિ અને સાસુના ત્રાસથી કંટાળી મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ થયા છે. મહિલાએ સુસાઇડ નોટમાં પતિ અને સાસુ વિરુદ્ધમાં લખાણ લખ્યું છે. પોતાના હાથે 3 વર્ષના દીકરાની હત્યા કરતા તેના હાથ જરૂર કાંપ્યા હતા, જે વાતનો ઉલ્લેખ મહિલાએ કર્યો છે. હાલમાં મહિલાની માતાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરાને નશામુક્ત બનાવવા માટે વડોદરા પોલીસે મહા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું. 50થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. માદક દ્રવ્યોનું સેવન અટકાવવા માટે પોલીસે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. આ કોમ્બિંગથી ચોક્કસ અસામાજિક તત્વોમાં એક ફફડાટ વ્યાપશે અને અસામાજિક તત્વો વિરુદ્ધ અમે સખતમાં સખત કાર્યવાહી કરવા કટિબદ્ધ છીએ. લોકડાઉનમાં વેપારમાં મંદી આવતા 2 સાઢુ ભાઈઓ પૈસા કમાવા માટે ચોરીના રવાડે ચડી ગયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા બંને આરોપીએ હાઈવે પર આવેલા મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે 7 મહિનામાં તેમણે 16 જેટલા મંદિરમાંથી ચોરી કરી છે. મંદિરમાંથી તેઓ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરતા. બંને આરોપીઓ દાગીના ગાળી તેને સગે વગે કરતા હતા. આરોપીઓએ અમરેલી, ગારિયાધાર, માણસા, વિરમગામ, મહેમદાવાદ, સાણંદ અને ધોળકા જેવા વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો છે. આ બંને આરોપી મંદિર ચોરીના ગુનાઓ કરેલા છે અને ત્યાંથી પસાર થવાના છે, જેના આધારે એમની સર્ચ કરતા સેવરોલ ગાડી અને સોનાની રણી તેનું વજન 14 ગ્રામ જેટલું મળી આવેલ છે.
જેને ગુનાના કામે કબજે કરેલ છે. આ બંને આરોપીઓએ પોતાની કબૂલાતમાં 16 જેટલા મંદિર ચોરી કરેલાની કબૂલાત કરી છે. જે મંદિર બપોરના સમયે એકલ દોકલ નીકળતા અને જ્યાં મંદિરમાં ઓછી અવરજવર હોય એવા મંદિરના લોકો ટાર્ગેટ બનાવતા હતા. 16 ગુનાની કબૂલાત કરેલ છે. એમાં એને ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશન ખાતે મોકલવા માટે તજવીજ હાથ ધરેલ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પંચાયતની ચૂંટણી સાથે પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારી ફોર્મ ભરાતા હોવાથી દાંતા તાલુકા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી રહ્યા છે. ઉમેદવારી નોંધાયા બાદ 19 ડિસેમ્બરે થનારી મતદાન પ્રક્રિયામાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. સફાઈનો પ્રશ્ન અમારો પૂરતો પ્રયત્ન પહેલાં સફાઈ તરફ રહેશે. એના પછી ગટર, હાલની ગટર વ્યવસ્થામાં ગટર ઓપન ગટર છે, બરાબર, ભૂગર્ભ ગટર બનેલી છે. એને લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા. 4 કરોડના ખર્ચે બનેલી છે. એ ગટર એમનેમ પડી છે. જો ભૂગર્ભ ગટર વ્યવસ્થિત ચાલુ થાય તો રોડ ઉપર પાણી ના આવે. પાણીનો પ્રશ્ન છે તો સરકારશ્રીની જે યોજના ચાલે છે હાલ ઘરે ઘરે નળની, એ પણ હું પહાણ રહી અને સંપૂર્ણ રીતે ન્યાય અપાવીશ. એઇડ્સ મુદ્દે જાગૃતિ લાવવા માટે અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો. પરિવર્તન ફાઉન્ડેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દૌલતભાઈ ત્રિવેદી લો કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ થકી HIV બિલ વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ HIV બિલ 2017 અંગે લોકોને જાગૃત કરવાનો છે, જેમાં એઇડ્સના ફેલાવા અને તેનાથી બચવાના ઉપાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં કેટલાક તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને એ બાબતની જાણકારી આપવામાં આવી, તેમજ આ રોગને કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ. લો કોલેજના અમારા વિદ્યાર્થીઓ એ સમાજમાં એડ્સને કેવી રીતે રોકવું અને એડ્સના વ્યક્તિઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, અને આ જે એક સમસ્યા છે એ સમસ્યાને કેવી રીતે આપણે એનું જે ડેમેજ કહેવાય કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ અને સમાજને આપણે એડ્સ મુક્ત કેવી રીતે બનાવી શકીએ છીએ, એ બાબતે એક સેશનની અહીંયા આગળ શરૂઆત કરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.